નમસ્તે દર્શક મિત્રો. સોશિયો લીગલ સર્વિસ બાય હેમા માં આપનું મારી નવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કેટલાય વિષયો એવા હોય કે જે માં માત્ર લીગલ કન્સેપ્ટ કે હેતુ ન હોય કે જ્ઞાન આપવાનું ન હોય, પણ સોશિયલ પણ ઘણા વિષયો હોય છે. એટલે જેવા કે મેનોપોઝ માટે મેં જે વિડીયો કર્યો હતો એ પ્રમાણે આ બીજો વિડીયો આ નવી યુટ્યુબ ચેનલમાં જે છે એ ઘણાને બહુ અગત્યનો છે અને સોશિયલ અને લીગલ બે આસ્પેક્ટથી કરેલો છે. બેંગ્લોરના જે અતુલ સુભાષનો આપઘાતનો કેસ આપણી સમક્ષ આવ્યો છે છાપાઓ મારફત, ખૂબ કરુણ ઘટના છે. અને કરુણ ઘટના કરતાં પણ લીગલ પ્રોફેશન અને જે સિસ્ટમ અને ગવર્મેન્ટ લો કમિશનો એને માટે બહુ જ ધડો લેવી ઘટના છે. 2005થી મોટે ભાગે લેડીઝ માટેના કાયદા એની તરફેણના આવ્યા છે. દાવરી મર્ડર એક્ટ, દાવરી પ્રોહિબિશન એક્ટ વગેરે વગેરે, જે ઘણા કાયદાઓને સુધારો થયો છે. પણ એક તટસ્થ એડવોકેટ તરીકે કે સામાજિક કાર્યકર તરીકે કે એક સ્ત્રી તરીકે જોઉં ને તો 2005ને હું ન્યાયના વિષયમાં કાળામાં કાળા વર્ષ તરીકે જોઉં છું. કારણ કે જે કાયદા નહોતા એ લાવવા પડ્યા, જે હોય એને પણ કાઢવા જોઈએ, એને બદલે એ કાયદા નવા લાવવા પડ્યા. એટલે કહેવાની વાત એ છે કે આપણો સમાજ એટલો આગળ ગયો કે પાછળ ગયો, તો આ એક બહુ ખોટી વસ્તુ થઈ છે. મેન્ટેનન્સ CRPC 125 તો હતી જૂના કાયદા પ્રમાણે, અને એમાં બહુ વ્યાજબી રિઝનેબલ વળતર અપાતું હતું અને ઠીક છે, પ્રમાણમાં બધું ચાલતું હતું. પણ 2005 પછી મિત્રો જે નવા કાયદાઓ આવ્યા ને, 498 એ દાવરી મર્ડર, દાવરી પ્રોહિબિશન, ક્રુઅલ્ટી, આ બધા જે કાયદાઓ આવ્યા છે ને, એણે દિવસે દિવસે એમાં સ્ત્રીઓના ફાયદા કરતાં ગેરફાયદા અને લગ્ન જીવનને, સ્ત્રીઓને કે પુરુષોને તો ઠીક, પણ લગ્ન સંસ્થાને ખૂબ જ ડેમેજ કર્યું છે, ખૂબ જ ડેમેજ કર્યું છે. અને જો આને આ રીતે ચાલતું જશે ને તો ધીરે ધીરે લગ્ન સંસ્થાઓ છે એ બંધ થઈ જશે અને લગ્ન કરવાનું કોઈ એટલીસ્ટ પુરુષ તો નહીં જ વિચારે ક્યારેય. આ કેસ આપણે જોઈએ તો 3 કરોડ રૂપિયાની માગણી હતી અને પ્લસ એના પોતાના 4 વર્ષના સંતાનને મળવા માટે કંઈક 30,000 કે 30 લાખ સમથિંગની માગણી હતી. આ અતિશય પડતી ક્રુઅલ્ટી કહેવાય. અને આવી રીતે લગ્ન જીવનને મોટા ભાગની સ્ત્રીઓએ, માફ કરજો પણ કેવું જ પડશે, અત્યારે છે ને એનું આમાં સરસ શબ્દ વાપરવામાં આવ્યો છે ગુજરાત સમાચારમાં, જે એડિટોરિયમમાં, કે એણે ધંધો ATM બનાવી દીધું છે. સાચા અર્થમાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે. એક પૈસા પેલો કરવાનું મશીન, ઉત્પન્ન કરવાનું મશીન બનાવી દીધું છે. અને કરોડ, 2 કરોડ, 3 કરોડ, હવે લાખની તો કોઈ ગણતરી જ કરતું નથી, લાખમાં તો કંઈ વાત જ થતી નથી. તો એક વાત યાદ રાખજો કે લગ્ન એક એવી સંસ્થા છે કે એવી વ્યવસ્થા છે કે જે પરસ્પરની જરૂરિયાતથી થાય છે, બંને પક્ષની જરૂરિયાતથી થાય છે. ક્યાંય કોઈને મારી મચડીને પરાણે આ લગ્ન કરાવવામાં આવતા નથી. એટલે જ્યાં આવી બેય બાજુની જરૂરિયાત અને બેય પેલું હોય, ત્યાં આવી રીતની છૂટા પડવા માટે કે છૂટા પડ્યા પછી કે લગ્ન જીવન પૂરું ન કરવા છતાં પણ ગેરવ્યાજબી માગણી, સોદાબાજી કરવી, સામી પાર્ટીને માત્ર હેરાન કરવાની રીતે જ એની પ્રેશરાઇઝ કરવું, આ બધું બિલકુલ વ્યાજબી નથી થતું. સમાજ માટે પણ થઈ નહીં, કુટુંબ માટે પણ થઈ નહીં, બાળકો માટે પણ નહીં. એટલે સ્ત્રીઓને કાયદાની સગવડ આપવામાં આવી છે એ એટલા માટે નહીં કે એનો દુરુપયોગ થાય. અને આપણું ભારતની એક મોટામાં મોટી એ નબળાઈ છે કે મોડસ ઓપરેન્ડી છે કે કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ સગવડ, કોઈ પણ લાભ આપણને આપવામાં આવે ને, એનો મહત્તમ દુરુપયોગ કરવા માટે આપણે બહુ ફેમસ છીએ, આપણે બહુ તૈયાર છીએ એમાં. અને એ જ આ બધા કાયદાઓનું પણ થયેલું છે.
કાયદો છે એ સ્ત્રીના પ્રોટેક્શન માટે છે, ખાસ કરીને અભણ સ્ત્રીઓ, પોતાનું ન કમાતી સ્ત્રીઓ, એના ઉપર જો ખરેખર ઘરેલું હિંસા થતી હોય અને અન્યાય થયો હોય તો એના ભરણપોષણને એના પ્રોટેક્શન માટે છે, બાળકોના પ્રોટેક્શન માટે છે. પણ એને બદલે એના મારફત જે આવી રીતે હિંસા થવા માંડી છે અને આ જે ગેરવ્યાજબી માગણીઓ અને બ્લેકમેલિંગ જે થવા માંડ્યું છે કાયદાનો દુરુપયોગ કરીને, તો એ ખૂબ જ જોખમી અને ખૂબ જ ખરાબ બાબત છે. અને કાયદો પૈસા આપશે, રક્ષણ આપશે, પણ કાયદો તમને ફેમિલી પ્રોટેક્શન, તમારા બાળકોને બાપ કે એ પૂરું પાડવાનો નથી. મેં તો છેલ્લા કેટલાય વખતથી, છેલ્લા લગભગ 20 વર્ષથી આવા ટાઈપના કેસીસ લેવાનું જ બંધ કર્યું છે. ઘણા અનુભવોને લીધે મને પણ સેન્ટિમેન્ટલ બહુ અસર થતી હતી એટલા ખાતર. અને હસબન્ડ પક્ષે જો આ મેટર લઈએ તો આપણને ખબર હોય કે કાયદા એટલા બધા એકતરફી છે કે આપણે અસીલને બહુ ન્યાય અપાવી શકીએ એમ નથી. 2-5 હજાર વધારે ઘટાડો કરાવી શકીએ, પણ એનાથી વધારે ન્યાય અપાવી શકીએ એમ નથી. તો આપણો કોન્શિયસ બાઇટ થાય કે એણે આપણી પાછળ પૈસા ખર્ચ્યા ને આપણે એને ન્યાય અપાવી શક્યા નથી. અને વાઇફ પક્ષે એટલા માટે થઈને કે અંદર ખાને ખબર હોય છે કે મોટે ભાગે 99% આ ખોટા છે, અને એવા ખોટા માણસના કેસ લડવા કે એને કોઈ પણ ફાયદો અપાવવો એમાં મારો આત્મા કબૂલ ન થયો. અને એટલા માટે મેં કેટલાય વખતથી છેલ્લા 20 વર્ષથી મેટ્રિમોનિયલ મેટર્સ લેવાની જ બંધ કરી છે. પણ મારા બંધ કરવાથી એ નથી થવાની એવું તો નથી, એ ચાલુ તો રહેવાની જ છે. પણ હવે એમાં કાયદામાં બહુ મોટે પાયે ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. આ અંગે ગવર્મેન્ટે, લો કમિશને, આ બધાએ પણ વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આવા ઘણા અસંખ્ય અતુલો હોમાય અને આ આખી સિસ્ટમ ફેલ જાય કે એમાંથી લોકોને વિશ્વાસ ઉઠી જાય તે પહેલાં સુપ્રીમ કોર્ટોએ, હાઈકોર્ટોએ પણ આ કરવું, આ અંગેના કેસ લો પ્રસ્થાપિત કરવા, એ બધું બહુ જરૂરી બની ગયું છે. નહીં તો આવી પેલી ચાલતી જ રહેશે. એ વ્યક્તિએ એની સુસાઇડ નોટમાં લખ્યું છે કે બેંગ્લોરથી યુપીના જોનપુર એણે કોર્ટ કેસીસ માટે 40 ધક્કા ખાધા હતા. હવે એક વાત છે કે આ જે છે એ ભલે આઈપીસી, સીઆરપીસી મેટર નીચેની મેટર હોય, પણ આમ તો સેમી સિવિલ ને સેમી ક્રિમિનલ ટાઈપની મેટર હોય છે. તો આમાં કોર્ટોએ પણ બહુ વિવેકપૂર્વક એને હાજર રહેવામાંથી મુક્તિ આપવી જોઈએ. આ કોઈ એ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો તો કોઈ નાસી ભાગી જાય એવો તોમત કે સિરિયસ ગુનાનો તોમતદાર નહોતો, તો દરેક મુદતે એને ત્યાં હાજર રહેવું પડે એવી કોઈ પેલી નહોતી. તો એડવોકેટ રાખવાનો કોઈ અર્થ નથી હોતો. પણ વિચાર કરો કે બેંગ્લોરથી જોનપુર 40 વખત જવું અને પ્રાઇવેટમાં નોકરી કરતા હોય એને રજાનો, ખર્ચાનો આ બધો કેટલો મોટો પ્રોબ્લેમ ઊભો થાય. અને એ કેટલો બધો સ્ટ્રેસમાં ને ડિપ્રેશનમાં આવી ગયો હશે કે જ્યારે એણે આખો જીવ આપી દેવાનો નિર્ણય કર્યો. વાઈફને પૈસા ન મળ્યા, બાળકનો બાપ ગયો અને આનો જીવ ગયો, એના મા બાપનો પુત્ર ગયો. તો આ એક બહુ હવે સમાજ છે એ ક્રુશિયલ પરિસ્થિતિ આવતો જાય છે. દીકરીઓના મા બાપે પણ બહુ સમજવાની વાત છે. દીકરીઓ ઉપર થોડા બહુ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે. અને આવી રીતે જો તમે લગ્ન સંસ્થાને ખેલ કે એટીએમ જ માનતા હો તો બેટર કે તમે એમાં ન પડો. આખા સમાજને ચકડોળે ચડાવવાનો, બધાયને બાનમાં રાખવાનો, બ્લેકમેલ કરવાનો આવો આપણને કોઈ હક નથી. અને કુદરત ક્યારે ને ક્યારેક આનો રિપ્લાય આપશે જ, બદલો લેશે જ. એટલે આ એક ઘણી ખરાબ બાબત છે. ગવર્મેન્ટને પણ મારી વિનંતી છે, લો કમિશનોને પણ મારી વિનંતી છે, કોર્ટોને પણ મારી વિનંતી, ન્યાયતંત્રને પણ છે, અને એડવોકેટ્સને પણ મારી વિનંતી છે કે પ્લીઝ ડૂ સમથિંગ. આવા કેસીસ હોય એમાં બને એટલું સમાધાનકારી વલણ દાખવવાનો પ્રયત્ન કરો. જો કાયદા ન સુધરે તો કોર્ટો પોતાના ડિસિઝન મારફત પણ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કેસ લો મારફત પણ કાયદામાં સુધારા વધારા કરી શકે છે. સુપ્રીમ કોર્ટનું ડિસિઝન લો ઓફ ધ લેન્ડ કહેવાય છે, બધાને લાગુ પડે છે. તો સુપ્રીમ કોર્ટ પોતાના ડિસિઝનથી પણ આમાં કંઈક રાહત કે વચગાળાનું પેલું લાવી શકે છે. હકીકતમાં તો આ કાયદાઓમાં જ હવે સુધારો કરવાની જરૂર છે. અને થઈ શકે, થાય છે. જેમ એટ્રોસિટી એક્ટમાં ઘણા બધા સુધારા થયા છે,
એવી રીતે આમાં પણ સુધારો થઈ શકે. આના કેટલાક જે મિનિમમ જરૂરિયાતો છે કાયદાની, એમાં થોડા રિસ્ટ્રિક્શન ને એ બધું લાવવું પડે ને એ રીતે કરવું પડે. નહીં તો જો પુરુષો આ રીતે આપઘાત કરતા રહેશે, અને મેં કહ્યું કે મોટાભાગના હવે લગ્ન જીવનથી એટલા માટે ત્રાસે છે, કંટાળે છે, ભાગે છે. લિવ ઇન રિલેશનશીપ, મૈત્રી કરારો વગેરે આને લીધે શરૂ થયું છે, પણ એના પાછા એના પોતાના ખોટા રિઝલ્ટ આવે છે, અને એમાં શ્રદ્ધા જેવા ને એવા અનહદ કેસીસ ઊભા થાય છે. એટલે એ પણ કંઈ આપણા સમાજ અને આપણી સિસ્ટમ પ્રમાણે બહુ ઉત્તેજન આપવા લાયક નથી. પણ જો લગ્ન જીવનમાં આવું જ થતું રહેશે તો આવા અનેક જે યુવાનો છે એ હોમાતા રહેશે, અને આને માટે ચોક્કસ કંઈક વિચારવાની જરૂર છે. બહેનો, તમે પણ વિચારો કે તમે હવે ન કમાઈ શકે એવી ક્ષમતાવાળી બહુ ઓછી સ્ત્રી હોય છે. જો તમારે કોઈ વ્યક્તિની સાથે રહેવું ન હોય, તમારે લગ્ન જીવન નિભાવવું ન હોય, તો તમને એના પૈસા લેવાનો કે એની પેલું કરવાનો પણ કોઈ હક નથી. તમારામાં એટલી બધી ખુદદારી ખુમારી હોય, તમે એટલા બધા સેલ્ફ ડિપેન્ડન્ટ અને સેલ્ફ પહેલાં થઈ ગયા હો, તો જાતે કમાઈને જાતે ખાઓ. તમારે રહેવું નથી, તમારે કંઈક ફરજ બજાવવી નથી, અને તમારે પૈસા ઉપર ને મિલકત ઉપર અધિકાર જમાવવો છે, તો આ તો કોઈ સિસ્ટમને ફાવે કે અનુકૂળ આવે એવી બાબત નથી. અને આમાં કંઈક યુવાનો, તમે પતિ સાથે જે કરો છો એ તમારા ભાઈ સાથે પણ બની શકે છે, તમારા ફેમિલી મેમ્બર સાથે પણ બની શકે છે. તો આમાં કોઈ ખુશ થવા જેવું કે જીત મેળવવા જેવું કે એવું કંઈ નથી. ઇનફેક્ટ બંને પક્ષ હારેલો જ છે. લેડીએ પોતાનો પતિ ગુમાવ્યો, બાળકે પોતાનો બાપ ગુમાવ્યો, અને અલ્ટિમેટલી સમાજે એક સારો હોનહાર યુવાન ગુમાવ્યો. તો આમાં તાત્કાલિક કંઈક કરવાની જરૂર છે, કાયદાએ પણ, સમાજે પણ, અને બધાએ. કાં તો હવે લગ્ન પહેલાં કોઈ એવું લખાણ કે બોન્ડ સિસ્ટમ ચાલુ કરવી જોઈએ કે ભાઈ ધારો કે ન બન્યું તો શાંતિથી બંને છૂટા પડશે, અને કંઈ લેતી દેતી કરવાની કે કોઈ ક્લેમ કરવાના રહેશે નહીં. કે મારી દૃષ્ટિએ તો હવે આવો જ સમય પાકી ગયો છે કે આ પણ કરવું જોઈએ. જો તમારે સારો છોકરો, સારો પતિ જોઈતો જ હોય તો તમારે એટલું પેલું કરવું જોઈએ કે તમારે એની સાથે ન ફાવે તો તમારે શાંતિથી છૂટા પડવું જોઈએ. તમારું મેન્ટેનન્સ તમે જાતે ન કરી શકો અને બીજા ઉપર તમે આધારિત હો તો તમારે એને માટે ગયું રહ્યું પણ કરવું જ પડે. અને એ જો તમે કરવા તૈયાર ન હો તો તમને કાં તો લગ્ન કરવાનો કંઈ હક નથી, અને કાં તો લગ્ન જીવન તોડવાનો કોઈ હક નથી. એટલે આ એક બહુ, મારી દ્રષ્ટિએ સામાજિક રીતે એક બહુ ગંભીર બાબત છે. અને આવું ન બને એટલા માટે ખાસ કરીને દીકરાના મા બાપે જુદી રીતે ચેતવાનું છે, ને છોકરાએ કે નાની જાણી અને સારા કુટુંબની સંસ્કારી છોકરીઓ જ લે. અને દીકરીના મા બાપે એટલા માટે કે દીકરીઓને ભણાવો, પગ ઉપર ઊભી રાખો, અને એટલે હદે ખુદદાર બનાવો કે એને આવી રીતે કોઈના છોકરાનું એક્સપ્લોઇટેશન ન કરવું પડે, એનામાં એવા સંસ્કાર ન રેડો. કારણ કે જે તમે જમાઈ સાથે કરો છો એ કાલ સવારે તમારા પુત્ર સાથે પણ થવાની પૂરેપૂરી શક્યતા છે જ. એટલે આ આખી સમાજ રચના, સમાજ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા બધું ભાંગી પડશે. એટલે પ્લીઝ ડોન્ટ ડૂ ઇટ. અને આવા ખરાબ દાખલાઓ ફરીથી સમાજમાં ન બને એટલા માટે આપણે બધા જાગીએ. એટલા માટે આ વિડીયો હું આપની પાસે લઈને આવી છું. જો આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનું બધાનું કોમેન્ટ્સ, અભિપ્રાયો એ બધાનું પણ હાર્દિક સ્વાગત છે. એનાથી મને પણ કંઈક રસ્તા મળશે એડવોકેટ તરીકે, સોશિયલ વર્કર તરીકે. મારો મોબાઈલ નંબર છે 9428014823 94823 9428014823. તો ફરીથી મળશું આવા જ ઉપયોગી વિડીયોઝ લઈને. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ. થેન્ક યુ વેરી મચ.